ક્યારે એવું વિચાર્યું છે કે બે જૂની સાવ અલગ મેડિકલ સિસ્ટમ એકસાથે મળીને કામ કરે તો શું થાય? આજે આપણે એક એવા જ અનોખા મેડિકલ કેમ્પ વિશે વાત કરવાના છીએ જે એએનએસ યુનાની સેન્ટર દ્વારા યોજાઈ રહ્યો છે. અહીં આયુર્વેદ અને યુનાની આ બંને પદ્ધતિઓનું એક અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. ચાલો આ શું છે અને કેવી રીતે કામ કરે છે એને જરા ઊંડાણથી સમજીએ. મગજમાં પહેલો સવાલ તો એ જ આવે, ખરું ને, કે ભાઈ યુનાની અને આયુર્વેદ તો સાવ જુદી દુનિયા છે. એ બંને એકસાથે કેવી રીતે ચાલી શકે? બસ આ જ તો આ કેમ્પની સૌથી રસપ્રદ વાત છે અને આજે આપણે આ જ કોયડો ઉકેલવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ અને જોઈએ કે આ મેડિકલ કેમ્પમાં એવું તો શું ખાસ છે જે તેને બીજા બધાથી અલગ પાડે છે. જુઓ, મફત કેમ્પ તો ઘણા થતા હોય છે, પણ આ કેમ્પની ઓળખ એ નથી કે તે ફ્રી છે. અરે આની ખરી વાત તો એના અભિગમમાં છે. એનો મૂળ વિચાર જ એટલો ક્રાંતિકારી છે કે બે પ્રાચીન પદ્ધતિઓને એક જ છત નીચે લાવીને દર્દીઓને સારવાર આપવામાં આવે. હવે સૌથી અગત્યની વાત, આ બંને પદ્ધતિઓના મૂળ સિદ્ધાંતો શું છે અને કઈ રીતે એ એકબીજા સાથે ભળી શકે છે એને જરા સમજીએ. તો અહીં જુઓ, આયુર્વેદનો આખો આધાર છે ત્રિદોષ પર, એટલે કે વાત, પિત્ત અને કફ. એ માને છે કે શરીરમાં આ ત્રણેયનું બેલેન્સ જાળવવું જરૂરી છે. બીજી બાજુ યુનાની પદ્ધતિ શરીરના ચાર પ્રવાહી, જેને હ્યુમર્સ કહેવાય છે, એના સંતુલન પર ધ્યાન આપે છે. ભલે બંનેના રસ્તા અલગ હોય, પણ મંજિલ તો એક જ છે: શરીરમાં સંતુલન પાછું લાવવું. અને આ જ તો ઘણી મજા છે. ભલે બંનેના પાયાના સિદ્ધાંતો અલગ લાગે, પણ જ્યારે વાત સારવારની આવે છે ત્યારે તેઓ એકબીજાની ખામીઓને પૂરી કરે છે. કદાચ એક પદ્ધતિ જ્યાં અટકે ત્યાં બીજી મદદરૂપ થાય. આ જ તો આ કેમ્પનો પાયાનો વિચાર છે. તો હવે સવાલ એ થાય કે આ બંને સિસ્ટમને પ્રેક્ટિકલી જોડવામાં કેવી રીતે આવે છે? તો એનો જવાબ છે રેજિમેન્ટલ થેરપી. ચાલો સમજીએ કે આ વળી શું છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો રેજિમેન્ટલ થેરપી એટલે એવી ખાસ ટેકનિક્સ જેનો ઉપયોગ દવાઓ વગર શરીરને અંદરથી સાફ કરવા અને બેલેન્સ કરવા માટે થાય છે. સમજો કે આ એક પ્રકારની નેચરલ ફિઝિયોથેરપી જેવું છે. આ થેરપીમાં શું આવે? તો એમાં હિજામા કપિંગ છે, જેમાં કપ મૂકીને ખરાબ લોહી બહાર કાઢાય છે. લીચિંગ છે, જેમાં જળોનો ઉપયોગ કરીને લોહી શુદ્ધ કરાય છે. આ સિવાય પોટલી મસાજ, ફાયર કપિંગ અને ફેશિયલ કપિંગ જેવી ઘણી બધી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ બધું શરીરને કુદરતી રીતે હીલ કરવામાં મદદ કરે છે. આ બધી જ ટેકનિકનો મુખ્ય હેતુ શું છે? એ માત્ર લક્ષણોને દબાવવાનો નથી. એનો મુખ્ય હેતુ તો શરીરની અંદર જે પોતાની જાતને સાજી કરવાની તાકાત છે એને જગાડવાનો છે. અને હવે આપણે આવીએ છીએ આ કેમ્પના સૌથી ખાસ અને કહી શકાય કે સૌથી આધુનિક પાસા પર. અહીં સદીઓ જૂનું જ્ઞાન આજના વિજ્ઞાન સાથે જોડાય છે. સૌથી પહેલાં તો સારવારનો જે પાયો છે એ તો યુનાની અને આયુર્વેદના વર્ષો જૂના અજમાવેલા જ્ઞાન પર જ ટકેલો છે. એમાં કોઈ શંકા નથી. પણ ખરી નવીનતા અહીં છે. આ પરંપરાગત જ્ઞાનની સાથે સાથે આધુનિક મેડિકલ રિપોર્ટ્સ જેમ કે એક્સ-રે અને એમઆરઆઈનો પણ પૂરેપૂરો ઉપયોગ થાય છે, જેથી રોગનું કારણ એકદમ ચોકસાઈથી પકડી શકાય. અને બસ આ જ છે એ પોઈન્ટ જ્યાં બધું જ પરફેક્ટલી સેટ થાય છે. જ્યારે જૂની પરંપરાનું જ્ઞાન અને નવી ટેકનોલોજીનું નિદાન ભેગા થાય ત્યારે જે બને છે તેને જ કહેવાય છે સાચું ઇન્ટિગ્રેટિવ એપ્રોચ. આ માત્ર ભેગું કરવા જેવી વાત નથી, પણ શ્રેષ્ઠ પરિણામ માટે બંને દુનિયાના બેસ્ટને જોડવાની વાત છે. તો સવાલ એ છે કે આ કેમ્પનો ફાયદો કોને મળી શકે? જે લોકોને લાંબા સમયથી પીઠ, ગરદન કે ઘૂંટણનો દુખાવો હોય, અથવા તો ડાયાબિટીસ, થાઇરોઇડ કે પછી મોટાપાને કારણે સાંધા અને સ્નાયુઓમાં તકલીફ રહેતી હોય, એમના માટે આ કેમ્પ ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. જો કોઈને આ કેમ્પમાં જવામાં રસ હોય તો એના માટેની બધી જ વિગતો અહીં આપેલી છે. ધ્યાનથી સાંભળજો. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ કેમ્પમાં લિમિટેડ સંખ્યામાં દર્દીઓની તપાસ થવાની છે. એટલે જો કોઈ આવવા માંગતું હોય તો પહેલાથી રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. સીધા ત્યાં પહોંચી જવાથી કદાચ લાભ ન મળી શકે. તો વિગતો નોંધી લેજો. તારીખ છે શનિવાર 29 નવેમ્બર 2025. સમય રહેશે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી. અને સ્થળ છે એએનએસ યુનાની સેન્ટર, આરઝુ કોમ્પ્લેક્સ, દહેજ બાયપાસ રોડ પર. રજિસ્ટ્રેશન માટેનો ફોન નંબર છે
7621989860. અને હા, એક છેલ્લી પણ ખૂબ જ અગત્યની વાત. કેમ્પમાં આવો ત્યારે પોતાના જૂના મેડિકલ રિપોર્ટ્સ જેમ કે એક્સ-રે કે MRI ચોક્કસ સાથે લાવજો. એનાથી ડૉક્ટરને તમારી સ્થિતિ સમજવામાં અને યોગ્ય સારવાર નક્કી કરવામાં ઘણી મદદ મળશે. આ બધી વાત પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે. શું મેડિકલ સાયન્સનું ભવિષ્ય આવા જ ઇન્ટિગ્રેટિવ અપ્રોચમાં છુપાયેલું છે? શું પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનું આ મિલન જ લાંબા ગાળાની બીમારીઓનો શ્રેષ્ઠ ઉકેલ બની શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.